અમદાવાદમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એએમસી સંચાલિત કરુણા મંદિરની મુલાકાત લીધી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અહીં અબોલ ઇજાગ્રસ્ત પ્રાણીઓ અને કૂતરાઓ માટેની સુવિધાઓ અને રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે। અહીં ગરમીને કારણે શ્વાનને થતી તકલીફોની સારવાર પણ કરવામાં આવે છે। આ ઉપરાંત એમ્બ્યુલન્સ સંપૂર્ણ હાઇડ્રોલિક હોવાથી કોઈપણ પ્રાણીઓને ડમ્પર પર ચડાવવામાં આસાની રહે છે। વધુમાં કહ્યું કે દેશની કોઈપણ મહાનગરપાલિકાએ આવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી હોય। કૂતરાઓને બચાવવા માટે ખાસ કરીને જે આ પ્રયાસ કરવામાં આવે છે એમાં મેં જોયું કે ઘણા કૂતરાઓ ખૂબ બીમાર છે, ગરમીના કારણે, ડિહાઇડ્રેશનના કારણે અને બીજી અનેક બીમારીઓના કારણે એ કૂતરાઓને આસપાસમાંથી ફોન આવતાની સાથે એમ્બ્યુલન્સના માધ્યમથી આ કૂતરાઓને અહીંયા લાવીને સારવાર કરવામાં આવે છે। આ એક ખૂબ મોટો વિષય છે અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી દેશની કોઈ બી મહાનગરપાલિકાએ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં સફળતા હજી સુધી પ્રાપ્ત નથી કરી, જે સફળતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે। સંપૂર્ણ હાઇડ્રોલિક આ એમ્બ્યુલન્સ જેના માધ્યમથી ગાય માતા હોય કે બીજા કોઈ પ્રાણી હોય, બીમાર હોય, ઇન્જર્ડ હોય તો એને જે ડમ્પર પર ચડાવવામાં જે તકલીફ પડતી હતી એને સંપૂર્ણ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ બનાવવાના કારણે એને ખૂબ સરળતાથી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં ઉપયોગી થઈ શકે છે। એ પ્રકારની આ એમ્બ્યુલન્સ બનાવી છે, તે બદલ હું ડોનરને અને સમસ્ત મહાજન જે ટ્રસ્ટ છે તેમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।